હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયામાં યુવક મંડળ સંચાલિત શ્રી ડોક્ટર અને જીશા સાર્વજનિક હાઈસ્કૂલ તથા શ્રી ચિમનલાલ મોહનલાલ શાહ વિનય મંદિર અને ડોક્ટર એનજી શાહ વિદ્યાલયમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 9 વર્ષથી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે 10મા વર્ષમાં પણ આ વિજ્ઞાન મેળાનું આયોજન સ્વર્ગસ્થ કૃષ્ણકાંત મણિલાલ કાશીવાલાના સ્મરણાર્થે પ્રતિવર્ષે આયોજન કરવામાં આવ્યું। કુલ 5 વિભાગ ઉર્જા, કૃષિ, આરોગ્ય, પર્યાવરણ, ઓટોમાઇઝેશન્સ જેવા વિષયો પર ધોરણ 6 થી 10 વિદ્યાર્થીઓએ 146 કૃતિ વિજ્ઞાન મેળામાં પ્રદર્શનમાં રજૂ કરી પ્રદર્શનમાં મૂકવામાં આવી। આ વિજ્ઞાન મેળાના પ્રદર્શનમાં વિદ્યાર્થીએ રજૂ કરેલા અલગ અલગ પ્રકારની કૃતિઓને નિહાળવા માટે અનેક મહેમાનોએ તેમજ ગ્રામજનો સાથે વાઘોડિયાની કેટલીક શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી તેમજ દરેક વિદ્યાર્થીએ વિજ્ઞાન મેળામાં પ્રદર્શનમાં મૂકેલ કૃતિઓની સમજણ આપી, તેના જે ફાયદા હોય છે તેની વિશેષ માહિતી આપવામાં આવી। આ વિજ્ઞાન મેળાના શ્રેષ્ઠ પ્રદર્શનમાં કૃતિ બનાવનારને શાળાના ટ્રસ્ટી તેમજ શિક્ષકો દ્વારા ટ્રોફી તેમજ રોકડ રકમ આપી વિદ્યાર્થીનું સન્માન કરી ઉત્સાહ પણ વધારવામાં આવ્યો। પ્રથમ નંબર દ્વિતીય મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ ખાસ કરવામાં આવ્યું। તમે જોઈ શકો છો કે આ અમારી કૃતિનું નામ એક્સિડન્ટ ડિવિઝન સેફ્ટી રોલ મોડલ અને સ્પીડ બ્રેકર પાવર જનરેટર છે। હવે હું તમને આ એક્સિડન્ટ કેવી રીતે નિવારી શકાય તેનું હું તમને બતાવીશ। તમે સમજો છો કે પર્વતીય વિસ્તાર હોય તો બંને બાજુથી વાહન આવતા હોય તો તમને ખબર ના હોય કે કઈ બાજુથી કયું વાહન આવે છે। હવે તમે વિચારી શકશો કે અહીંથી વાહન આવતો હોય તો રેડીની અને બઝર દ્વારા સિગ્નલ પહોંચે અને આ વાહન ચાલક ધીમી પડે છે। કેવી રીતે અહીંથી પણ વાહન આવતા રેડીની અને બઝર સિગ્નલ પહોંચે અને વાહન અકસ્માત થતા નિવારી શકાય। પછી તમે જોઈ શકો છો સ્પીડ બ્રેકર પાવર જનરેટર। સ્પીડ બ્રેકર પાવર જનરેટર કેવી રીતે કામ કરે છે? 1000 આરપીએમ તમે ગેર મોટર લગાવી છે તેને ફૂલ કરાવતા ઊર્જા મળે છે અને તે ઊર્જાનો સ્ટ્રીટ લાઇટ દ્વારા ઉપયોગ કરે છે। પદ્ધતિ છે એ વીજળી પાણીની બચત થાય છે અને પાણી કમ્પ્લીટ માત્રામાં છોડને મળી રહે છે, તેનાથી છોડને કમ્પ્લીટ માત્રામાં પાણી મળી રહે છે। પૂરતો પ્રમાણમાં પોષણ મળે તેને છોડ બનાવવા પોષણ મળે છે। એના તો ફાયદા શું છે? એના ફાયદા છે કે ફુવારા અસમતલ જમીનમાં થાય છે અને અછત વાળા વિસ્તારમાં થાય છે। તેનામાં વીજળીની બચત 30% થી 35% જેટલી થાય છે અને પાણીની બચત 40 થી 60% જેટલી થાય છે। તેમાં ખર્ચ પણ ઓછો થાય છે અને વીજળીની અને પાણીની બચત પણ ઓછી થાય છે। વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટના આંગણે મિત્રો સ્વર્ગસ્થ કૃષ્ણકાંત મણિલાલ કાશીવાલાના સ્મરણાર્થે આજે વિજ્ઞાન મેળાનું છેલ્લા 11 વર્ષથી જે આયોજન થાય છે એમાં આપનું સ્વાગત કરું છું। સાથે સાથે વડોદરામાં જે મારા વિદ્યાર્થી મિત્રોના મરણ થયા છે એ એટલી ખરાબ દુર્ઘટના સર્જાઈ છે એના અર્થે હું અને મારું મંડળ અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આજના આ પ્રસંગે અમે વાઘોડિયાની સ્કૂલના લગભગ 4000 વિદ્યાર્થીઓને આ વિજ્ઞાન મેળામાં આમંત્રિત કર્યા છે। જે આપ શ્રી જોઈ શકો છો વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન થયું છે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અમે છેલ્લા 11 વર્ષથી સતત પ્રયત્નશીલ છીએ। આપ સૌનો આભાર। ફરી સૌ પધારશો અમારા વિજ્ઞાન મેળામાં એ જ અભ્યર્થના સાથે। મિત્રો, જે દુઃખદ ઘટના બની છે સમગ્ર દેશ માટે શરમજનક બનાવ છે, પણ ભગવાને જે ધાર્યું હતું એ થયું છે। હું મરનાર દરેક બાળકોના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું।